સુરતમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતી હોવાની પ્રવૃત્તિની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં દીપક ભગત તથા ધર્મેશ બજરંગના ગેરકાયદેસર રેતી ખનનના પ્રવૃત્તિ અંગે ખાણ ખનીજ વિભાગ તેમજ ફ્લાઇંગ સ્ક્વોડમાં ફરિયાદ કરેલ હોવા છતાં તેઓ દ્વારા દીપક ભગત તથા ધર્મેશ બજરંગ ઉપર આજ દિન સુધી કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને હાલમાં પણ સદર જગ્યા ઉપર તેઓ રેતી ખનન કરી ચોરી કરવાનું કામ હાલમાં પણ ચાલુ છે। તેમજ જે પણ વ્યક્તિ આ રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવે છે। તેથી અરજદારની નમ્ર અરજ છે કે મોજ વરિયાવ પાણીની ટાંકી પાસે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી રેતી ચોરી કરવામાં આવે છે તેને અટકાવી દોષીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમજ દીપક ભગત તથા ધર્મેશ બજરંગ દ્વારા નદીના પાળાને જે નુકસાન કરી તોડી પાડવામાં આવે છે તે ફરીથી રિપેર કરી મોટી જાનહાનિ તથા માલહાનિ થતી અટકાવવા અંગે યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરવા અરજદારની વિનંતી છે। બ્યુરો રિપોર્ટ સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।